કારણ કે આપણે બધા લોકોએ મળીને પૃથ્વીને બચાવવાની વાતો જે કરી રહ્યા છીએ, જે સસ્ટેનેબિલિટીની વાત થઈ રહી છે, એમાં અમારું કામ એકદમ સટીક છે. મેં ડિઝાઇન ગ્રેજ્યુએશન કર્યું છે, મેં લેકમી ફેશન્સમાં મારું કલેક્શન પણ લોન્ચ કર્યું છે. પણ અમારા પૂર્વજોએ એટલે કે મારા દાદાએ એ કામને મૂક્યું નહીં. તો જે પરંપરામાં જે વસ્તુઓ હતી ને એ જ અત્યારે ફેશનમાં છે. આપણી જે પરંપરાઓ જે છે ક્યારથી ચાલે છે, તો એ છે ને ઇન્ડસ વેલી જે આપણી છે, હમણાં અત્યારે ધોળાવીરામાં જે આપણું જે ઇન્ડસ વેલી જે આપણી નીકળી છે, ધોળાવીરાની સંસ્કૃતિ, જેમ પાકિસ્તાન મોહેંજો-દડો છે, એવી રીતે અહીંયા એક જે સંસ્કૃતિ નીકળી છે, એમાં મને જાણવા મળ્યું કે એમાં કેટલાય એવા મોટિવ છે જે વિવિંગ સાથે સંકળાયેલા છે. એના ઇન્ડિગો, એના કલરો, એ બધા અમારા કામ એટલે કે આપણા કચ્છના કે ગુજરાતના બધા કારીગરો સાથે ને એની કલા સાથે સંકળાયેલી છે વસ્તુ. તો અત્યારે અમે છે ને એક ડૉક્ટર મોહમ્મદ સિદ્દીક છે અજરકપુરના, એમની સાથે પણ અમે એ વિશે અમે ચર્ચા કરી કે એ છે ને એમના જે સિમ્બોલ્સ છે બધા, જે એમના જે લિપિ ચિત્રો છે, એના પેલો ગાયનો ચિત્ર છે, એ બધા લિપિ ચિત્રો છે ને એ આમ ક્રાફ્ટની રીતે ક્યાંક અમારી સાથે કનેક્ટેડ હોય એવો લાગે. અને ત્યાંની જે પદ્ધતિઓ જે છે, પાણી કાઢવાની, રાખવાની, સાચવવાની, ત્યાંની ફળિયાઓ જે છે, એ બધા ઉપરથી અમને એવું લાગે છે કે જોકે બધાને એવું જ છે કે એ ક્રાફ્ટ એટલા વર્ષ જૂની એ સંકળાયેલી છે. પણ અમારા જે માવતરો કહે છે કે કમસે કમ 12મી પેઢી હશે. પણ જેમ સમય બધાને અલગ કરે છે, કામ સાથે, સંસ્કૃતિ સાથે, એમના રીતિ રિવાજો સાથે, જેમ એક એક્ઝામ્પલ રીતે આપણે વાત કરીએ તો ભૂકંપ થયો અને માટીના મકાનો લોકો ભૂલવા લાગ્યા, કારણ કે હવે અર્થક્વેક પ્રૂફ એવું એક માનસ રચાણું, જેના લીધે માટીના ઘરો બનાવવાનું ઓછું થઈ ગયું. એ એક ઇતિહાસ થઈ જશે કે માટીના પણ મકાનો બનતા. તેમ આપણી બધી સંસ્કૃતિઓ, કલ્ચર, ક્રાફ્ટ, એ બધી ધીરે ધીરે બધું ઓછું થતું જાય, કંઈક નવું એડેડ થતું જાય. ઘણી વખત મને લોકો પૂછતા હોય છે કે આ 12મી પેઢીથી તમારી પાસે કામ ચાલુ છે, એનું કારણ શું? તો એનું એક જ માત્ર કારણ છે કે સમય સાથે અમે એમની સાથે જ ફેરફારો કર્યા અને સમય સાથે એમની સાથે અમે જોડાણા. અને કામ પ્રત્યેની જે રુચિઓ છે એ અમે અકબંધ રાખી. ઘણા લોકો આપણી સમાજના કે બીજી કોઈ પણ સમાજના હોય જે ચામડાઓનું કામ કરતા હતા, કે ગાય કે ભેંસ કે બકરું મરી જાય તો એના ઉપરથી ચામડું કાઢીને એમાંથી ચપ્પલ બનાવવાના કે પાણી કાઢવાના કોસ બનાવવાના. પણ લોકોએ એમની પ્રત્યેની ભાવનાઓ સારી ન લાગવાના કારણે લોકોએ કામ મૂકી દીધું. તેમ ઘણા બધા એવા કામો હતા જેમાં કાંઈ 2 રૂપિયા મળ્યા હતા તો રોટલો કાઢી શકે એવું થયું નહીં, એટલે લોકોએ કામ મૂકી દીધું. મારા બાપુજી કહે છે કે આપણા વણાટ કામમાં પણ એવા સમયો આવેલા. આમાં એવું છે કે 1959માં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થવા લાગ્યું. લોકો મશીનના કપડાઓ તરફ વળવા લાગ્યા, મશીનના કપડાઓ પહેરવા લાગ્યા. ત્યારે હાથ વણાટની કિંમત થોડીક ઓછી થઈ અને ત્યારે આમાંથી 2 રૂપિયા રડવા તરફ મુશ્કેલ થયેલું. પણ અમારા પૂર્વજોએ એટલે કે મારા દાદાએ એ કામને મૂક્યું નહીં, કારણ કે એમને એક જ વાત હતી કે આપણા જે વંશ પરંપરાગત જે આપણું જે કામ છે લોકોને ઢાંકવાનું, એ આપણે બંધ કરવાનું નથી. આજે 2 રૂપિયા ઓછા તો કાલે મળશે, આજે રોટલો નહીં મળે તો કાલે 2 વધારે મળશે. અને આમાં બીજું એ કારણ એ પણ હતું કે અમારું જે વણાટ કામ છે ને એ ખેતીવાડી સાથે જોડાયેલું છે. કોટનને ગ્રો કરવો, ધાન વાવવા, તો વરસાદમાં સૂકી ખેતી કરીને પોતાનું ધાન ભેગું કરી લેતા, એટલે આ સમસ્યાઓ કરતાં ઓછી નડી હશે એવું મને લાગે છે. અને અમારી જે આપણી બધાની જે પરંપરા હતી ને, જે હાથથી
કાતેલું કોટન હોય, ઓર્ગેનિક કાલા કોટન જેને કહીએ, આ જે હાથથી કાતેલું છે, આ હાથનું કાતેલું ને હાથનું સીવેલું, આમાં ક્યાંય મશીન નથી. તો પાછી એ પરંપરાને પણ મેં પાછી વારી રિવાઈ કરી છે કે ભાઈ હકીકતમાં જે આપણા પૂર્વજો જે હતા એ હાથનું સીવેલું કાપડું ને હાથનું વણેલું કાપડું જે પહેરતા એ પાછું અમે રિવાઈવ કર્યું છે ને હમણાં એની બહુ મોટી માર્કેટ છે. કારણ કે આપણે બધા લોકોએ મળીને પૃથ્વીને બચાવવાની વાતો જે કરી રહ્યા છીએ, જે સસ્ટેનેબિલિટીની વાત થઈ રહી છે, એમાં અમારું કામ એકદમ સટીક છે. કારણ કે કચ્છનું જે કોટન છે ને એ વરસાદના પાણીમાં ગ્રો થયેલું અને હાથનું વણેલું, હાથનું કાતેલું ને હાથનું સીવેલું, એટલે એકદમ જેને કહીએ આપણે કે આપણે પૃથ્વીને બચાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છીએ એમાંનું એક સટીક કામ જે અમારી વણકર સમાજ કરી રહી છે. અને બીજો સમય સાથેના જે ફેરફારોની વાત છે, તો અમારી જે પરંપરા હતી ને એ માણસોને કપડાં પૂરા કરવાની, એમને ઢાંકવાની જે અમારી જે પરંપરા હતી, ત્યારે લોકો પાઘડી પહેરતા હતા તો પાઘડી બનાવતા, એ અંગરખો પહેરતા તો અંગરખો બનાવતા, જે પહેરતા એ બનાવતા, અને શાલ, ધાબળો, જે પણ હતો એમનો ઓઢણા ને એ બધું બનાવતા. પણ અત્યારે સમય પરિવર્તન થયો. હવે માર્કેટ કેવી હતી કે લોકલ માર્કેટ હતી, આજુબાજુના ગામડાના ખેડૂતો અને આજુબાજુના ગામડાની સમાજો એ લેતી અને એના માટે એમ બનાવતા. પણ સમયે ફેરફાર કર્યો છે. આજે અમારી પાસે ઓસ્ટ્રેલિયાનો ઓર્ડર ચાલુ છે, જાપાનનો ઓર્ડર ચાલુ છે. જે તે સમયે લોકોને પહેરવા માટે કપડાં બનાવતા અને આજે થીમ બેઝ ઉપર કામ ચાલુ છે. કોઈ એમ કહે છે કે ભાઈ આજે મને સમુદ્રના થીમ ઉપર બધું કલેક્શન જોઈએ છે, એ થીમ ઉપર કામ ચાલુ છે. મેં ડિઝાઇન ગ્રેજ્યુએશન કર્યું છે, મેં લેકમી ફેશન્સમાં મારું કલેક્શન પણ લોન્ચ કર્યું છે. અને હવેની પેઢી તો એનાથી એડવાન્સ થશે, કારણ કે મારી દીકરી છે એ નિફ્ટ દિલ્હીમાં ભણે છે, નેશનલ ફેશન ડિઝાઇનિંગ ટેક્સટાઇલ ડિઝાઇનિંગ સ્કૂલ છે તેમાં ભણે છે. તો મને લાગે છે કે આ કામ હજી વધારે આગળ વધશે અને વધારે એને સટીકતા કરવા માટેના પ્રયત્નો ચાલુ જ છે. જો આ છે ને એ આપણું જે ટ્રેડિશનલ છોકરીઓ પહેરે કેડિયો, એ કેડિયો છે. પણ આ ટ્રેડિશનલ છે ને હવે નવા જનરેશન માટેનું એક અપગ્રેડ કહીએ આપણે તો કન્ટેમ્પરરી ડિઝાઇન પણ ચાલે છે. પછી આપણો છે ને એ જે છોકરીઓ છે ને આપણે સામાન્ય રીતે કોટ પહેરતી, છોકરીઓ પહેરતી ઉપરથી, અને આ છે ને કચ્છ માટેનું સ્પેશિયલ પહેરણ છે કે આ જે પહેરણ છે ને એ કચ્છ રિજન, જ્યાં કચ્છ એરિયા છે ત્યાં રણનું પ્રદેશ છે, રેતી ઉડે એવો પ્રદેશ છે. તો છોકરીઓ શું છે, નીચા જે કપડાં પહેરે ને ઉપરથી આ આઉટર, હમણાં અમે આઉટર શબ્દ વાપરીએ છીએ પણ એ અમે અંગરખ જ કહેતા એક નાનકડું. તો રેતી ઉડે, આમ કરો એટલે રેતી તરત નીચે પડી જાય અને તડકાથી બચાવ થાય. હવે આઉટર તરીકે હાલે છે ને એકદમ આમ કહીએ તો એ હવે અત્યારે આમ કહીએ તો એ અત્યારે હમણાં લેટેસ્ટ છે આ વસ્તુ. તો જે પરંપરામાં જે વસ્તુઓ હતી ને એ જ અત્યારે ફેશનમાં છે, એ પણ અમે અનુભવ કર્યો. એવી રીતે અમારી પાસે ઇન્ડિગોના શર્ટ છે, આવા જબાઓ છે, ઇન્ડિગોના પેન્ટ છે, ઘણું બધું એવું જે છે જે અમે જે પરંપરાથી કરતા હતા અને વર્ષોથી જે બંધ થઈ ગયેલું એ પાછું અમે રિવાઈવ કર્યું છે. હું હેન્ડ સ્ટીચ ગાર્મેન્ટ નો પ્રોડક્ટ્સ બનાવું છું કે તમે આ જોઈ શકો છો. એ મારો ફેમિલી મતલબ બિઝનેસ છે. આ હમણાં રિવાઈવ કર્યું છે અમારું જૂનું જો ટ્રેડિશન હતું ને એ વસ્તુને, કે ભાઈ હાથેથી જ દોરું બનાવ્યું, હાથેથી જ કાપડને બનાવ્યું, હાથેથી જ કલર કર્યું ને હાથેથી જ બધું આ જેટલું પણ તમે જોઈ રહ્યા છો બધું હાથેથી જ સીવેલું છે, નો મશીન. ને એમાં પણ ઘણી બધી વેરાયટીઓ અમે લઈ આવ્યા છીએ, જેમાં અમારો સિલ્કનો પણ અમે કરીએ છીએ. એમાં અમારા ઘણા બધા અમને એવોર્ડો પણ મળેલા છે. ને અમારા પપ્પા સાથે હું હમણાં જોડાણું છું. મને એ વિષયમાં બધું હું શીખી રહ્યું છું હજી. હમણાં મને 4 વર્ષ થઈ ગયા હું મારી ફેમિલી સાથે જોડાઈને બધું કામ કરું છું હવે ધીમે ધીમે. હું ઘરે મારા મોટા બાપા જોડે હું ઇન્ડિગો એટલે શું એ સમજી રહ્યો છું. પ્લસ એના સાથે બીજા જો નેચરલ કલર થાય છે એ કેનામાંથી થાય છે, કેમ થાય છે, એ બધું હમણાં હું શીખી રહ્યો છું.